બનાસકાંઠા પાટણના પૂરગ્રસ્ત ખેડૂતો માટે આ મોટા સમાચાર આવી રહ્યા છે। સરકાર આજે નુકસાની માટે વળતર પેકેજ જાહેર કરી શકે છે। નુકસાનીના વળતરને કેબિનેટમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। અત્યાર સુધી ચૂકવાયેલી સહાય અંગે પણ જાહેરાત કરવામાં આવશે। નુકસાનીના વળતરને કેબિનેટમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। બનાસકાંઠા અને પાટણના પૂરગ્રસ્ત ખેડૂતો માટે આ મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે। નુકસાનીના વળતર માટે કેબિનેટમાં સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે, તેને લઈને અત્યારે મંજૂરી આપી દેવામાં આવી છે। સરકાર આજે નુકસાની માટે વળતર પેકેજની જાહેરાત કરી શકે છે। અત્યાર સુધી ચૂકવાયેલી સહાય અંગે પણ પ્રવક્તા મંત્રી જાહેરાત કરી શકે છે। વળતરને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, ત્યારે આજે વળતરની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે। અત્યાર સુધી ચૂકવાયેલી સહાય અંગે પણ જાહેરાત કરવામાં આવશે। બનાસકાંઠા અને પાટણમાં જે પ્રમાણે વરસાદી આફત વરસી હતી, ત્યારબાદ પૂરગ્રસ્ત ખેડૂતો ચિંતામાં હતા, તેમના માટે થઈને વળતરને લઈને જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, હિરેન રાવલ અમારી સાથે જોડાયા છે। હિરેન, બનાસકાંઠા અને પાટણમાં જે નુકસાની વેરાય છે, હવે ખેડૂતો માટે રાહતના સમાચાર। જો આ બંને જિલ્લાઓની અંદર ગત અઠવાડિયે જે નુકસાની વરસાદના કારણે થઈ હતી, અતિવૃષ્ટિના કારણે, અને એ નુકસાની અંગેના પેકેજને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। છેલ્લી બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે અત્યારે ચાલી રહી છે, અને આજે કેબિનેટ બ્રીફિંગમાં આ જે 5 તાલુકાઓની અંદર નુકસાની થયેલી છે અતિવૃષ્ટિના કારણે, એ 5 તાલુકાઓની નુકસાની લગભગ 250 કરતાં વધુ ગામો એવા છે કે જે અતિવૃષ્ટિથી નુકસાની થઈ છે। એના સંદર્ભે કૃષિ માટેનું પેકેજ છે, રાહત સામગ્રી માટેનું પેકેજ છે, અને ખેતરોમાં જે ધોવાણ છે એના માટેનું પેકેજ કરીને કુલ SDRFના નિયમો ઉપરાંત રાજ્ય સરકાર પોતાના વધારાના બજેટમાંથી પણ એમાં જોગવાઈ કરશે, અને એનું પેકેજ જે છે એ કેબિનેટ બ્રીફિંગમાં 3.5 કલાકે રાજ્ય સરકાર જાહેર કરશે। એ પેકેજના સંદર્ભમાં આખરી ઓપ આપવા માટે અત્યારે હાલ એક બેઠક ચાલી રહી છે। કેબિનેટે આ સહાયને મંજૂરી આપી દીધી છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।